અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને અનેક તૈયારીઓ જળયાત્રા પણ આજે સંપન્ન થઈ અને ત્યારબાદ હવે તડામાર તૈયારીઓ છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે જળયાત્રા યોજાઈ, હવે ભગવાન મોસાળ પક્ષમાં પધારશે। ભગવાન રણછોડરાયજી સરસપુર ખાતે મંદિરે પધારશે અને અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભગવાન મોસાળમાં પધારે ત્યારે સરસપુર વાસીઓ કે જેમનું સામૈયું કરશે ભગવાનનું, અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન, તમામ તૈયારીઓ કરી દેવામાં આવી। આજે સવારે જળયાત્રા અને ત્યારબાદ હવે ભગવાન મોસાળ પધારશે, સરસપુર ખાતે પધારશે અને ત્યાં તેમના દ્વારા સામૈયું પણ કરવામાં આવશે, સરસપુર વાસીઓ દ્વારા સામૈયું કરવામાં આવશે। તો સવારે જળયાત્રા યોજાઈ અને હવે ભગવાન મોસાળ પધારશે। આ તરફ ભગવાન જગન્નાથજીના રથો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે, ભગવાનના વસ્ત્રો આભૂષણ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। ભગવાન જ્યારે મોસાળમાં પધારે ત્યારે સરસપુર વાસીઓ કે જેઓ સામૈયું કરશે, એટલે જળયાત્રા અને ત્યારબાદ હવે સામૈયાની પણ તૈયારીઓ છે। ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું આયોજન તમામ જગ્યા પર તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે, તેમના આભૂષણો, તેમના વસ્ત્રો પણ તૈયાર કરી દેવાયા છે। આ સાથે જ રથોને લઈને રથોનું રંગરોગાનનું કામ પણ કરી દેવામાં આવ્યું છે। ભગવાન રણછોડરાયજી સરસપુર મંદિરે પધારશે અને ભગવાન જ્યારે મોસાળમાં પધારે ત્યારે સરસપુર વાસીઓ દ્વારા જોઈ શકાય છે કે રથમાં તેઓ બિરાજમાન છે। અહીં મોસાળ વાસીઓ દ્વારા, સરસપુર વાસીઓ દ્વારા તેમનું સામૈયું કરવામાં આવ્યું છે અને હવે અહીંથી આજથી રથયાત્રાનું કાઉન્ટડાઉનની શરૂઆત થઈ છે। મોટી સંખ્યામાં મોસાળવાસીઓ જોડાયા છે અને અહીંથી જે છે શોભાયાત્રાની શરૂઆત થનાર છે અને ત્યારથી જે ભગવાન વાસ્તે ગાસ્તે જે છે મંદિર જશે અને મંદિરમાં 15 દિવસ રોકાવાના છે। સરસપુર વાસીઓમાં ભારે ઉત્સાહ છે। બેન, શું કહેવું છે, ભગવાન આજે મોસાળ પધાર્યા છે? અમને બહુ જ આનંદનો ઉલ્લાસ છે કે અમને બહુ જ આનંદ થાય છે કે આજે અમારા ઘરે અમારા ભાણિયા આવ્યા છે, ભગવાન આવ્યા છે, અમારા ત્યાં તહેવાર જેવો માહોલ થયો છે। આજે આ નાની નાની છોકરીઓ એમને વધાવવા આવી છે, તમે જોઈ શકો નાની નાની છોકરીઓ વધાવવા આવે છે। અમે બધા બી આનંદ, બહુ જ આનંદ માણીએ છીએ કે ભગવાન અમારા ઘરે આવ્યા છે। નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ છે અને જે ભગવાન આયા એ મને બહુ ગમ્યું। શું કરવાનું હવે? ભગવાનના રોજ મંદિરે જવાનું, ભગવાનના રથ સાથે મંદિર જવાનું અને અહીં બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો હાજર છે અને હવે જે છે ભગવાન જ્યારે મોસાળમાં પધાર્યા છે ત્યારે હવે અહીંથી રથ જે છે કૂચ કરી રહ્યું છે। ભવ્ય શોભાયાત્રા થકી તેઓ જે છે હાલ માહોલ જોઈ શકાય છે કે સમગ્ર રૂટ ઉપર રથયાત્રા જેવો માહોલ સર્જાયો છે અને ભગવાન જે છે હવે નાસ્તે ગાસ્તે સરસપુર વાસીઓ તેમને મંદિરે લઈ જશે। 15 દિવસ સુધી ભગવાન અહીં રોકાવાના છે અને ત્યારબાદ તેઓ નિજ મંદિરે પરત ફરશે। એટલે રથયાત્રાનું કાઉન્ટડાઉનની આજથી શરૂઆત થઈ ગઈ છે અને તેના નજારા જોવા લાયક છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી, ગુજરાત પર, સરસપુર, અમદાવાદ। તો અમદાવાદમાં ભક્તોમાં પણ એ જ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે જળયાત્રા યોજાઈ અને ત્યારબાદ હવે ભગવાન મોસાળ પધાર્યા। સરસપુર વાસીઓ કે જેમનો સરસપુર મંદિરે પધાર્યા ત્યારે તેમનું સામૈયું લેવા માટે પણ હતા અને વિશાળ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જગન્નાથજીની રથયાત્રા, તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે।